નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરીશું કેટલીક 15 ઓગસ્ટ વિશે જાણી અજાણી વાતો. સૌ પ્રથમ તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 78મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ભલે ગમે તે કહીએ કે ભાઈ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, પરંતુ સબસે મેરા ભારત મહાન. શું છે? સબસે મેરા ભારત મહાન. અને ભારત જેવી દોસ્તો કહેવાય કે દુનિયામાં ક્યાંય વ્યવસ્થા, સગવડ, મિત્રતા અને એક કંઈ પણ આપણને જોવા મળતું નથી. તો દોસ્તો, તાજેતરમાં જ વાત કરું તો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 11મી વખત કહેવાય કે 78મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટ 2024ના રોજ ધ્વજવંદન કર્યું છે. તો દોસ્તો, આ અત્યાર સુધીનો રેકોર્ડ જોવા જઈએ તો એમને વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરી છે. અને હજી પણ કહેવાય કે પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ એ 17 વખત લાલ કિલ્લાથી ધ્વજવંદન કર્યું હતું એ હજી પણ આપણને અકબંધ જોવા મળે છે. ત્યારબાદ વાત કરું તો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ લાલ કિલ્લાથી જે ભાષણ કર્યું, તો એ ભાષણ અંતર્ગત દોસ્તો કહેવામાં આવે છે કે એમનું અત્યાર સુધીની સૌથી લાંબી સ્પીચ હતી. શું કહી રહ્યો છું દોસ્તો? લાંબી સ્પીચ હતી. એટલે કે આ ભાષણ 98 મિનિટનું જોવા મળે છે. કેટલું? 98 મિનિટનું જોવા મળે છે. આ પહેલાં એમની જ સ્પીચ હતી જે 90 મિનિટનું સૌથી લાંબુ ભાષણ હતું, અને અત્યારે 98 મિનિટનો રેકોર્ડ નોંધાયો છે. એટલે તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે એમને જ એમનો રેકોર્ડ તોડ્યો. કયા વર્ષે? તો 2024માં આવશે. ક્યારે આવશે? 2024માં આવશે. ઓકે. ત્યારબાદ વાત કરું તો દોસ્તો, ખાસ યાદ રાખવાની જરૂર છે 15 ઓગસ્ટ, એટલે કે 15 ઓગસ્ટના રોજ કહેવાય કે આપણે સ્વતંત્ર થયા હતા. એટલા માટે લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે વડાપ્રધાન. અને 26મી જાન્યુઆરી, શું કર્યો છું દોસ્તો? 26મી જાન્યુઆરીએ ના રોજ ધ્વજ ફરકાવવામાં આવે છે. મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ દ્વારા આ ધ્વજ ફરકાવવામાં આવે છે. ઓકે. એટલે આ મોટો ડિફરન્સ છે. ખાસ યાદ રાખજો. ઘણા બધા કહેશે સાહેબ હવે 10 વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ધ્વજવંદન કરશે એટલે વડાપ્રધાન નહેરુનો રેકોર્ડ તૂટી જશે. ના, નહીં તૂટે, કારણ કે એમને 4 વખત જ ધ્વજવંદન કરવા મળશે. ત્યારબાદ આગળ વધીએ તો અત્યારે જે આપણે જે ધ્વજને સલામી આપીએ છીએ એ દોસ્તો વાત કરું તો કે એ ધ્વજ માત્ર ને માત્ર કહેવાય કે કેસરી અને લીલો રંગ એ પિંગલી વૈક્ય દોસ્તો વાત કરું તો કહેવામાં આવે છે કે તમિલનાડુના ખેડૂતે 1921માં આ ધ્વજ તૈયાર કર્યો હતો. અને આ ધ્વજ કહેવાય કે સ્વીકારવામાં આવ્યો હતો. અત્યારે જે આપણે ધ્વજવંદન કરીએ છીએ, સલામી આપીએ છીએ, એ ધ્વજમાં પાછળથી પછી સફેદ એટલે કે વ્હાઇટ કલર ઉમેરવામાં આવે છે. એ વિચાર માત્ર ને માત્ર કોનો હતો? તો મોહનદાસ કરમચંદ ગાંધીનો હતો. કોનો હતો? મોહનદાસ કરમચંદ ગાંધીનો હતો. એટલે ખાસ યાદ રાખવું રહ્યું. અને એ સિવાય કહેવાય કે અશોક ચક્રનો પણ વિચાર કોનો હતો? તો મોહનદાસ કરમચંદ ગાંધીનો હતો. ઓકે. ત્યારબાદ આગળ વધીએ તો કેસરી રંગ એ આપણને શું સૂચવે છે? તો ખાસ યાદ રાખવું રહ્યું, સાહસ અને બલિદાન. શું સૂચવે છે? સાહસ અને બલિદાન. ત્યારબાદ આગળ વધીએ તો લીલો રંગ એ વિશ્વાસ અને શૌર્ય સૂચવે છે. શું સૂચવે છે? વિશ્વાસ અને શૌર્ય સૂચવે છે. અને સફેદ રંગ એ આપણને શાંતિ પ્રિયતા માટે ખાસ જાણીતો છે. શેના માટે? શાંતિ પ્રિયતા માટે ખાસ જાણીતો છે. એટલે ખાસ યાદ રાખવું રહ્યું. ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો કે ધ્વજ તો 1921માં તમિલનાડુના ખેડૂત એવા પિંગલી વૈકે રેડી તો કરી દીધો હતો, પરંતુ એનો સ્વીકાર એટલે કે આપણે કહેવાય કે ઓફિશિયલી ક્યારે એનો સ્વીકાર કર્યો છે? તો ખાસ યાદ રાખવું રહ્યું કે આ ધ્વજનો સ્વીકાર દોસ્તો વાત કરીએ તો કે કહેવામાં આવે છે કે આ ધ્વજનો સ્વીકાર આપણે 22 જુલાઈ 1947ના રોજ સમાવેશ કર્યો છે. ક્યારે કર્યો છે? 22 જુલાઈ 1947ના રોજ આ ધ્વજનો આપણે સમાવેશ કર્યો
છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ રાષ્ટ્રીય ગીત દોસ્તો વાત કરું તો 1971માં 1911માં લખાયું હતું, અને 1911માં લખાયું હતું તો એનો અમલ એટલે રાષ્ટ્રીય ગીત એનો અમલ આપણે 1950થી કર્યો છે. ક્યારથી કર્યો છે? 1950થી કર્યો છે. ઓકે, ખાસ યાદ રાખવું રહ્યું. ત્યારબાદ આગળ વધીએ તો કે આપણને પ્રથમ સ્વતંત્રતા મળી ત્યારે ગાંધીજી ક્યાં હતા? આ ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. શું કર્યો છું? પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો દોસ્તો ખાસ યાદ રાખવું રહ્યું કે ગાંધીજી 15 ઓગસ્ટ 1947ના રોજ હાલના બાંગ્લાદેશના નોખાલીમાં હતા, અને ત્યાં હિન્દુ મુસ્લિમો વચ્ચે જે તંગદિલી ચાલી રહી હતી એ તંગદિલીને સુલટાવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. ઓકે, ખાસ યાદ રાખજો, કારણ કે અત્યારે બાંગ્લાદેશને પણ તમે જોઈ રહ્યા છો કે 15 ઓગસ્ટ એમને નેશનલ હોલિડે રદ કર્યો છે. શું છે? રદ કર્યો છે. અને બાંગ્લાદેશમાં અત્યારે જે આપણને જોવા મળે છે કે ભાઈ શેખ મુજબુર ઉર રહેમાન, એટલે કે અત્યારે કંઈક નવું બાંગ્લાદેશ બની રહ્યું હોય એવું આપણને જોવા મળે છે. એનું મુખ્ય કારણ એ જ છે કે ભાઈ શેખ મુજબુર ઉર રહેમાનને બાંગ્લાદેશના પિતા તરીકે ઓળખવામાં આવે છે, નેશન ઓફ ફાધર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એમની જ પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે, અને એમના જ જે કહેવાય કે એમને જે કરેલા કાર્યો હતા એ નામો નિશાન દૂર કરવામાં આવી રહ્યા છે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું. એટલે દોસ્તો ખાસ યાદ રાખજો, ગાંધીજી પ્રથમ સ્વાતંત્ર્ય દિને હાલના બંગાળ એટલે કે બાંગ્લાદેશના નોખાલીમાં હતા, અને હિન્દુ મુસ્લિમ વચ્ચે તંગદિલી દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારબાદ આગળ વધીએ તો કે 15 ઓગસ્ટ દોસ્તો આપ જાણો છો આ પીએસઆઈની પરીક્ષામાં 2 થી 3 વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે 15 ઓગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિન છે, એ સિવાય કયા કયા દેશનો સ્વાતંત્ર્ય દિન છે? શું કર્યો છું? 15 ઓગસ્ટ એ ભારતનો સ્વાતંત્ર્ય દિન છે, એ સિવાય કયા કયા દેશનો સ્વાતંત્ર્ય દિન છે? તો દોસ્તો ખાસ યાદ રાખવું રહ્યું કે કોંગો, દક્ષિણ કોરિયા, લિંકનસ્ટેઇનનો છે. કયો? કોંગો, દક્ષિણ કોરિયા અને લિંકનસ્ટેઇનનો સ્વાતંત્ર્ય દિન છે. એટલે ખાસ યાદ રાખજો, પીએસઆઈની પરીક્ષા માટે આ ઉપયોગી થાય એવું છે. કોંગો વાત કરું તો કે એક આફ્રિકન મહાદ્વીપનો કંપની છે, મહાદ્વીપ છે, જે કહેવાય કે ફ્રેન્ચમાંથી અલગ પડ્યો હતો. શું છે? ફ્રેન્ચમાંથી અલગ પડ્યો હતો. ત્યારબાદ આગળ વધીએ તો કે દક્ષિણ કોરિયા એ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના ભાગલા શેમાંથી અલગ પડ્યા હતા? જાપાનમાંથી પડ્યા હતા. ક્યાંથી પડ્યા હતા? જાપાનમાંથી પડ્યા હતા. અને લિંકનસ્ટેઇન એમાં રાજાશાહી હતી, અને એ દેશ પાછો જર્મનીથી અલગ પડે છે, એટલા માટે કહેવાય કોંગો, દક્ષિણ કોરિયા અને લિંકનસ્ટેઇન. શું કર્યું છું? કોંગો, દક્ષિણ કોરિયા અને લિંકનસ્ટેઇન એ પોતાનો સ્વાતંત્ર્ય દિન કહેવાય 15 ઓગસ્ટે ઉજવે છે. કોંગો ફ્રેન્ચ, દક્ષિણ કોરિયા જાપાન અને લિંકનસ્ટેઇન એ કહેવાય કે જર્મનીથી અલગ થયો હતો. ક્યાંથી? જર્મનીથી અલગ થયો હતો. ઓકે, એટલે આ ખાસ યાદ રાખવું રહ્યું. શું કર્યું છું? આવું ખાસ યાદ રાખવું રહ્યું. અને હા દોસ્તો, તમે તૈયારી કરી રહ્યા છો તો હું તમને પ્રયત્ન એ કરી રહ્યો છું કે કંઈક ના કંઈક કે તાજેતરમાં ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2024ની ઉજવણી કઈ જગ્યાએ કરી છે, અને એ જિલ્લા વિશે તમે શું જાણો છો? કારણ કે કન્સેપ્ટ સમજો કે એમાંથી તમને એક પ્રશ્ન હશે અને હશે, એના વગર પોસિબલ બનશે નહીં. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. અને હા, જ્યારે પણ આ મારો વિડીયો તમે જોઈ રહ્યા છો કે અભ્યાસ કરી રહ્યા છો, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને કહું, તમે જાણતા હોય એ બરાબર છે તમારા માટે, પણ જે નવું હોય એ નોટ્સ બનાવજો, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. શું છે? આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. ત્યાં સુધી જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલની ચેનલ, અને પાર્ટ 2 તિરંગા વિશે કેટલીક મહત્ત્વની ને અગત્યની ચર્ચા માટે પાછો હું મળું છું. મળીએ છીએ ભાગ 2માં મહત્ત્વની ને અગત્યની ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા લઉં છું.
જય હિન્દ, જય ભારત.